જેમના મસ્તક પર આપણે મોરચંદ્રિકા ધરાવીને, શ્રીકંઠમાં અન્યાન્ય વિવિધ મુક્તાફલ આદિની માલા ધારણ કરાવીને, ગુંજા આદિ માલા ધારણ કરાવીને એવા શૃંગાર રસરૂપ એવા પ્રભુ શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરી અને તસ્ય સેવામ પ્રકુર્વીત, તેવા પ્રભુની અહર્નિશ જીવે સેવા કરવી આ જીવનો પરમ ધર્મ છે. કોઈ કામનાથી નહીં, એકમાત્ર ભગવત કામનાથી. અરે ભક્તિ માર્ગમાં તો કામ પણ અલૌકિક નથી, ભક્તિ માર્ગમાં તો કામના પણ અલૌકિક પ્રભુની કરવામાં આવે છે. આ શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. આવું જીવન આપણું ક્યારે બનશે? અને એ સેવા પણ આગળ શ્રી હરિરાય મહાપ્રભુ આજ પેલા પત્રમાં જ આજ્ઞા કરે છે, સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. ચિત્તપૂર્વક, ચિત્ત દ્વારા, કાયિકી સેવા પણ ચિત્ત દ્વારા થવી જોઈએ. આ વૈષ્ણવનું કર્તવ્ય છે. આ ધર્મ આપણામાં ક્યારે આવશે? સ્વધર્મ પરાયણતા આપણે ક્યારે લાવીશું? જીવન જો એસે બની આવે, જીવન જો એસે બની આવે, ભાવ સહિત સામગ્રી કરી કે હરિ કો ભોગ ધરાવે. तिनका सो अपने भक्तन को मानत मेरु समान. ક્યાં જીવનો ભાવ, ક્યાં એ જીવની ભાવાવસ્થા, એની પાત્રતા, અને ક્યાં ભગવાનની તેવા જીવન એના ભાવની અંગીકૃતિ. આહા! છતાં પણ મદીયોયમિતિ જ્ઞાત્વા, જેવો છે એવો આ મારો છે. અને શ્રી મહાપ્રભુજીની કાનીથી એ જીવ એક મિશ્રી પણ ધરે તો પ્રભુ સર્વસ્વ માનીને અરોગે. એ આ શ્રી મહાપ્રભુજીનો પુષ્ટિ ભક્તિ માર્ગ છે. આ આપણું કર્તવ્ય છે, આ આપણું સ્વરૂપ છે. પ્રથમ શિક્ષાપત્ર, અને એ પ્રથમ શિક્ષાપત્રની અંદર શ્રી હરિરાય મહાપ્રભુ પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે, આપણે સૌ મળી પ્રથમ શ્લોકનું ગાન કરીએ. મારી પાછળ બધા અનુગાન કરો. પ્રથમ શિક્ષાપત્ર પહેલો જ શ્લોક પ્રેમ સે કહીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. સદોદ્વિગ્ન મના કૃષ્ણ, સદોદ્વિગ્ન મના કૃષ્ણ, દર્શને ક્લિષ્ટ માનસ, દર્શને ક્લિષ્ટ માનસ, લૌકિકમ વૈદિકમ ચાપી, લૌકિકમ વૈદિકમ ચાપી, કાર્યમ કુર્વન્ન નાસ્થયા, કાર્યં કુર્યન્ન નાસ્તિ. સદોદ્વિગ્ન મના કૃષ્ણ, દર્શને ક્લિષ્ટ માનસ. લે 11:15 થઈ ગયા. થોડી વાર લઈશ, 15-20 મિનિટ, પછી પૂર્ણ કરી દઈશું, કોઈ વાંધો નહીં. હજી પહેલો દિવસ છે, પહેલે દિવસે જ આટલો મોટો જો શ્રમ આપની પાસે કરાવી લઉં તો કાલે પછી કોઈ આવવાના જ નથી, મને ખબર છે. જે જીવ સદા ઉદ્વિગ્ન છે, શેનાથી ઉદ્વિગ્ન છે? સંસારના અસદ પદાર્થોથી, સંસારના અસદ આગ્રહથી જે જીવ સદા ઉદ્વિગ્ન મનવાળો છે, એવો સંસારથી ઉદ્વિગ્ન થયેલો જીવ સદા મનમાં કૃષ્ણ દર્શનની લાલસા કરનારો હોય છે. લૌકિક અને વૈદિક આ બંને કાર્યો અનાસ્થાથી કરતો હોય, કપટપૂર્વક કરતો હોય, કાપટ્યથી કરતો હોય. શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, તેવા વૈષ્ણવનો નિત્ય સંગ કરો. આ વૈષ્ણવનું સ્વરૂપ છે, આ વૈષ્ણવના લક્ષણો છે. સૌથી પહેલા તો વૈષ્ણવ પોતાના સંસારની અંદર ઉદ્વિગ્ન હોવો જોઈએ. જો સંસારમાં પ્રીતિ રાખનારો હોય તો એને આવું ફલ નથી મળતું. સંસારથી ઉદ્વિગ્ન થઈ જાય,
સંસારના સંબંધોને જોવે ત્યાં જ ચિત્તમાં ઉદ્વેગ આવે કે અરે હું આ ક્યાં ફસાયો. અહંતા મમતાના જે વિષયો સામે આવે ત્યાં તો એના અંતઃકરણમાં ઉદ્વેગ પ્રકટ થઈ જાય. એ પ્રસન્ન નથી થતો, એને સામે એને પકડવા નથી જતો. એ જીવ એનાથી દૂર ભાગે છે. આ ભગવદીયનું લક્ષણ છે. શ્રી હરિરાય મહાપ્રભુ સ્વપ્રભુ વિજ્ઞપ્તિ નામના ગ્રંથમાં પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે. સંસારાસક્ત વિકલે મયી કુત્ર તથા વિધમ સાધનમ યેન ભગવાન દયયેત કરુણાકરઃ. હે પ્રભુ, જો અહીંયા પાછી દીનતા પ્રકટ થઈ. સંસારથી ઉદ્વિગ્ન થયેલો જીવ કેવી દીનતા પ્રકટ કરે છે પ્રભુની સન્મુખ. કેવો ઉદ્વેગ પ્રકટ કરીને પ્રભુને બતાડે છે કે હે પ્રભુ, હું બળી રહ્યો છું, આ સંસારની અંદર આતપ્ત થઈ રહ્યો છું. મારી પાસે એવું કોઈ સાધન નથી કે જે સાધનથી હું આપને પ્રસન્ન કરું. મારી પાસે એવી કોઈ કલા નથી કે જે કલાથી હું આપને રીઝાઉં. મારી એવી કોઈ કૃતિ નથી કે એ કૃતિથી આપના મુખારવિંદમાં હાસ્ય આવે. હું સંસારમાં વીંટળાયેલો, અહંતા મમતાથી ઓતપ્રોત થયેલો હું એવો જીવ છું હે પ્રભુ કે મારું એક ક્ષણ પણ આપની સન્મુખ રહેવું ખરેખર હે પ્રભુ આપને શ્રમદાયક છે. આવો ઉદ્વેગ પ્રભુ સન્મુખ નિત્ય એક વૈષ્ણવે કરવો જોઈએ. શરીરાય મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે. સંસારાસક્ત વિકલે, પોતાના સ્વરૂપને આવું આપ બતાડી રહ્યા છે આપણા જેવા જીવો માટે થઈને. સંસારની આસક્તિથી વિકલ થયેલો, એવી વિકલતા મારી અંદર આવી છે આ સંસારની આસક્તિથી. મયી કુત્ર તથા વિધમ, આ સંસારની વિકલતાના કારણે મારામાં તથા વિધમ તેવો ભાવ કેવી રીતના પ્રકટ થાય હે પ્રભુ જે ભાવથી આપ પ્રસન્ન થાવ. આવું દૈન્ય આપણે નિત્ય કરવું જોઈએ. આપણી પાસે સમય જ ક્યાં છે આવી વિનંતી કરવાનો પ્રભુને. હું આ કોઈની નિંદા નથી કરી રહ્યો, પણ હું યથાર્થ પરિસ્થિતિ બતાડી રહ્યો છું. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ આપ આપણને ક્યાં, કઈ અવસ્થામાં આપણને પહોંચાડે છે, કયા ફલનું દાન કરે છે, જીવની કઈ પાત્રતાનું સંપાદન કરે છે, અને જીવ પોતાના સ્વરૂપને અસદ આગ્રહથી કેવું કરીને બેઠો છે. બસ હું માત્ર આટલું બતાવવા માંગુ છું. આપણી પાસે સમય જ ક્યાં છે આવું કંઈ પ્રભુને કહેવાનું. શ્રી મહાપ્રભુજીએ પ્રદત્ત જે સેવા આપણને પ્રદાન કરી છે, શ્રી વલ્લભ દ્વારા પ્રદત્ત સેવાને આપણે ઘડિયાળ સાથે બાંધી દીધી છે, સમય સાથે બાંધી દીધી છે. સેવા કેવી હોય? નાત્ર કાલાદિ નિયમ, જ્યાં કાલનો નિયમ લાગુ નથી પડતો એ સેવા છે. એ સેવાનું સ્વરૂપ છે. સર્વપ્રથમ આપણે એ સેવાને એક નિયમન કાળમાં બાંધી દઈએ છીએ અને ત્યાર પછી તે સેવાને ક્રિયાવત, સમય નિકટ આવે છે ભાગો, સમય નિકટ આવે છે જલ્દી કરો, આ પ્રકારની ક્રિયાવત સેવામાં આવું વિજ્ઞાપન પ્રભુને કેવી રીતના થઈ શકશે? કેવી રીતના આપણે કરી શકશું? સંભવ જ નથી. સંસારાસક્ત વિકલે મયી કુત્ર તથા વિધમ, સંસારની આસક્તિમાં વિકલ થયેલો એવો હું, મારામાં આવો ભાવ, આપને રીઝાવાનો ભાવ કેવી રીતના પ્રકટ થશે? આપની પ્રસન્નતાનો વિચાર કરવાનો મારા હૃદયની પાત્રતા કેવી રીતના થશે? થઈ જ ન શકે. હું તો સંસાર આસક્તિમાં પડેલો છું અને આ પરિસ્થિતિમાં હે નાથ હું કંઈ કરવા સમર્થ નથી. ત્યારે જ શક્ય છે ત્યારે આપ મારું કરાવલંબન કરીને મને આ સંસારમાંથી બહાર કાઢશો. આમાં હું કંઈ જ કરવા સમર્થ નથી. જે સંસારથી મારે દૂર રહેવું છે, આપની ઈચ્છાથી એ જ સંસારમાં મારા અનેક જન્મો થાય છે. ભાગવતમાં આવા કેટલા શ્લોકો, પ્રહલાદજીના વગેરે એવા કેટલા શ્લોકો છે.
એ સર્વ સમયે હું આમાં ને આમાં પ્રાપ્ત થતો જાઉં છું. વૃત્રાસુર પણ કહે છે મારે એવો જન્મ જોઈએ છે કે જે જન્મમાં મને હે ઉત્તમ શ્લોક જે આપના પ્રિયજનો છે એવા પ્રિયજનોનો જ મને સંગ પ્રાપ્ત થાય. અને જેને એવો સંગ પ્રાપ્ત નથી થતો, જે જીવને લૌકિક આવેશ પ્રાપ્ત થાય છે, અને જો તે જીવ દૈવી હોય તો એના અંતઃકરણમાં ઉદ્વેગ, સંતાપ પ્રકટ થાય છે, આરતી પ્રકટ થાય છે. એ આરતીને સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે, સદોદ્વિગ્ન મના. જીવ સદા અહંતા મમતાત્મક સંસારના અસદ આગ્રહથી ઉદ્વિગ્ન થઈ જાય. પ્રભુ એવું કયું સાધન હોય કે જે સાધનથી દયાના સાગર હે પ્રભુ આપ પ્રસન્ન થાઓ? મારી પાસે તો એવું કોઈ સાધન નથી, મારી પાસે એવી કોઈ ગતિ નથી, કોઈ એવી ક્રિયા નથી, કોઈ એવી કૃતિ નથી, કોઈ એવું સામર્થ્ય નથી. અહંતા મમતામાં ફસાયેલો હું એવો જીવ છું. પણ હા, મને આપ ઉગારી શકશો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ અભયમ કરહ ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસી સંસ્રુતે. સંસ્રુતે દહ્યમાનાનામ ત્વમ એક એવ અપવર્ગઃ. આ સંસારમાં બળનારા, સંસારની એ લૌકિક આગનીમાં આતપ્ત થનારા જીવ માટે હે પ્રભુ આપ જ એકમાત્ર છો કે જીવને બહાર કાઢી શકો. માટે આપ ભક્તોને અભય કરનારા છો. કાલથી શ્રી હરિરાય મહાપ્રભુજીના એ વચન અનુસાર હૃદયમાં ઉદ્વેગ કરતા શીખજો. લૌકિક ઉદ્વેગ નહીં, પણ લૌકિક અસદ આગ્રહનો ઉદ્વેગ કે હું હજી સુધી કેમ પ્રભુને પ્રાપ્ત નથી થઈ શકતો, કયા સાધનોની કમી છે, શું ભગવાને મને ફલદાન દેવામાં વિષમતા કરી છે, શું ભગવાને આને સારું આને ઓછું આને સારું શું એવી વિષમતા પ્રભુએ કરી છે? એવું નથી કર્યું. બધાને સમાન વરણ પ્રભુએ કર્યું છે. સરખું વરણ જીવનું થયું છે. તો હું કેમ હજી સુધી પ્રભુથી દૂર છું? આવો તાપ એક વૈષ્ણવના હૃદયમાં સદાને માટે રહેવો જોઈએ. અને જે આ સંસારમાં ઉદ્વિગ્નતા જીવને થાય એનો અર્થ છે કે એ ભગવત કૃપાનો પાત્ર છે, પ્રભુની કૃપાનો એ વાસ્તવમાં અધિકારી છે. અરે ભગવત કૃપા થઈ રહી છે એના ઉપર. પ્રમાણ આપું. મતિર્મયી નિબદ્ધેયમ ન વિપદ્યેત કરહિચિત પ્રજાસર્ગ નિરોધેપી સ્મૃતિશ્ચ મદનુગ્રહાત. ભગવાન નારદજીને વચન આપે છે પ્રથમ સ્કંદમાં. વચન આપતા કહે છે મયી મતિર નિબદ્ધ. મારામાં તમારી જો મતિ સ્થિર થઈ ગઈ તો ડરો નહીં, તો ચિંતા ના કરો. ના વિપદ્યેત, તમારો બગાડ નથી થવાનો. ચાહે તમે ભલે ઘોર કરાલ કાલમાં પણ કેમ ન રહેતા હો, મારા યુગલ ચરણારવિંદમાં જો તમારી મતિ સ્થિર થઈ ગઈ છે, આ સંસાર તમારું કાંઈ નહીં કરે. સંસાર તમારો સ્પર્શ નહીં કરે. તમે સંસારથી ઉદ્વિગ્ન થઈને મારી પાસે આવવા તરસો. અરે આ મારામાં સન્નિષ્ઠ જેની મતિ છે તો પ્રજાસર્ગ નિરોધેપી, તમારો આ જન્મ પૂરો થશે, આવનારો જન્મ થશે, એ આવનારા જન્મમાં પણ આ મારામાં મતિ રાખવાનું ફળ એ છે કે તમને મારી ક્યારેય વિસ્મૃતિ નહીં થાય. અહર્નિશ તમે મારી સ્મૃતિમાં તત્પર રહેશો. આવા જે પ્રભુના ભગવત ચરણારવિંદમાં મતિનું એકતાન કરનારા જે જીવો છે, તે જીવો સંસારમાં ચાહે એને રત્ન જડિત મહેલ પણ એને આપી દો તો પણ એ પ્રસન્ન નહીં થાય. એના મનમાં ઉદ્વેગ જ થવાનો છે. એના મનમાં ઉદ્વેગ થશે, કારણ કે આ જીવો છે.
આ સંસારમાં જીવને પરમ કલ્યાણને માટે એક જ ઉપાય છે, એ છે પ્રભુના ચરણ કમલની અનન્ય ભક્તિ. એ કરી લો, એ સાધી લો, કૃતાર્થ થઈ જશો. અને એ ભક્તિના જ પરમ પ્રતાપથી આ સંસાર તમારો સ્પર્શ નહીં કરે. ન હ્યતોન્ય શિવ પંથા વિશતઃ સંસ્કૃતાવિહ. આ સંસારમાં પ્રવેશ કરનારા જીવ માટે, સંસારની અંદર રહેનારા એ જીવ માટે એક જ કલ્યાણનું પરમ સાધન છે, એ છે વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યતો ભવેત. જે દિવસે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં, જો અહીંયા સમજવા જેવું છે, વાસુદેવ શબ્દ એ અંતઃકરણમાં પ્રકટ થતો વિશુદ્ધ સત્વરૂપ ભાવ, એનું નામ વાસુદેવ છે. એ અન્યાન્ય દેવતા રૂપ પણ થઈ શકે છે, પણ અહીંયા સ્પષ્ટ કર્યું વાસુદેવે ભગવતી. ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન એવા પ્રભુ, જે ષડ ધર્મને ધારણ કરનારા જે ધર્મી છે, એવા પ્રભુના ચરણ કમલમાં જો જીવની અનન્ય ભક્તિ થઈ ગઈ તો એ જીવને આ સંસાર બાધા નથી કરતો. એ જીવને આ સંસારમાં રહેતા રહેતા પણ એ જીવ પરમ કલ્યાણને પ્રાપ્ત થાય છે. સદોદ્વિગ્ન મના કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસઃ. પછી કહે છે એક પહેલી વાત, સદા ઉદ્વેગ હોવો જોઈએ. અને એ ઉદ્વેગના કારણે જીવને ભગવત દર્શનની લાલસા થવી. 12 વાગ્યા, થાકો છો બધા એવું લાગે છે. હવે આમ કોઈ આમ હંમેશા શ્રવણ કરો ને ત્યારે એટલું ખાસ યાદ રાખજો, ટેકો નહીં લેવાનો. ઘણાને આદત હોય, કોઈ આ રીતના ટેકો લેશે, કોઈ આ રીતના ટેકો લેશે. કોઈ કરો છો એને હું દોષ નથી આપતો, પણ આ એક ઉપાય આપું છું. કોઈ મારા જેવું આવે ને અડધો કલાક વધારે જો તમને હેરાન કરે, અને તમારે જો હેરાન થવું પડતું હોય તો એનો ઉપાય આપું છું. એટલે હું નહીં કરું, આધાર નહીં લેવાનો. તમે કોઈ આધાર લેશો ને તો પછી શરીર ધીરે 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 એકદમ ઢીલું પડતું જાય. આ જ રીતના આપણી આ પાછળનો પીઠ આપણી એકદમ સીધી રહે, કોઈ આધાર વિના આ જ રીતના આમનામ એક સ્થિરતા આવી જાય. પછી કલાક નીકળી જાય તો વાંધો ના આવે. એટલે બસ હમણાં 1 વાગી જશે, ચિંતા નહીં કરો. ના એટલે હું જાજો સમય ક્યાં લાવું જ છું, બસ આપણે 1 વગાડવા છે કે 1 હમણાં વાગી જશે. આમ 1 વાગી ગયા, એમાં ક્યાં વાર લાગે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. ભગવત દર્શનને માટે જેવો ક્લેશ અનુભવે છે, જેમનું આ માનસ, જેમનું અંતઃકરણ અહર્નિશ કૃષ્ણ દર્શનની લાલસા કરી રહ્યું છે, આ વૈષ્ણવનું સ્વરૂપ છે, આ વૈષ્ણવનું કર્તવ્ય છે. જેમ વ્રજભક્તો દોડ્યા પ્રભુનો વેણુનાદ સાંભળીને, ત્યારે સુખદેવજી કહે છે વ્રજભક્તોની સ્થિતિ કેવી છે? વ્રજસ્ત્રિય કીદૃશ્ય? તો કહ્યું કૃષ્ણ ગૃહિત માનસા. કૃષ્ણ ગૃહિત માનસ થઈને આ વ્રજ ગોપિકાઓ પ્રભુની પાસે દોડ્યા છે. સૌથી પહેલો અભ્યાસ તો એ કરો કે આપણે આપણા ચિત્ત બુદ્ધિની અંદર, ચિત્ત બુદ્ધિ મનમાં પ્રભુનું સાતત્ય કરતા શીખીએ. પાયો અહીંયા છે. અત્યારના સાંભળી લેશો, પછી પેલો દૂધનો ઉફાણો આવ્યો, અને કાલે સવારે પ્રભુને જગાડીને મંગલ ભોગથી પછી આ જ બધું તમે આનું રિપીટેશન, રિવિઝન તમે પ્રભુ સન્મુખ કરશો. પાછું પરમ દિવસે પાછો એ ભાવ નહીં હોય, એ ભાવ શિથિલ થઈ જશે. આવું નહીં, એનો અભ્યાસ કરો. તમારા અંતઃકરણથી તમે અભ્યાસ કરો. તમારું મન અહર્નિશ પ્રભુમાં રહે, તમારું ચિત્ત અહર્નિશ પ્રભુમાં રહે, તમારી બુદ્ધિ સદા પ્રભુના સેવાને માટે, પ્રભુના સુખને માટે વિચાર કરે. એવો પ્રયત્ન કરો. આ અભ્યાસ દ્વારા થશે. એક સંકલ્પથી તમે કરશો તો એમ નહીં થાય. કારણ કે આપણે લૌકિકમાં રહીને અલૌકિકને સાધીએ છીએ. આ બહુ સમજવા જેવું છે. લૌકિકમાં રહીએ છીએ અને અલૌકિકને સાધીએ છીએ. અલૌકિકને સાધીને લૌકિકને પણ અલૌકિક બનાવીએ છીએ. પણ તકલીફ એ છે કે આપણે લૌકિકમાં રહી લૌકિકના જ રહી જઈએ છીએ. સૌથી પહેલા તો ઉદ્વેગ થાય ત્યારે જઈને સંસારમાંથી વિરક્તિ આવે, સંસારમાંથી અનાસક્તિ આવે. જ્યારે અનાસક્તિ આવે, જ્યારે બીજા કોઈ જ વિષય નથી બચ્યા, ત્યારે જીવ પાસે એક જ વિષય બચે છે, એ છે ભગવત દર્શનની લાલસા. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. ભગવત દર્શનને માટે જે જીવો પરમ ક્લેશને અનુભવે છે, આ ભક્તની અવસ્થા તો જુઓ, આ જીવોના ભાવાવસ્થાનું અનુમાન તો લગાડો. એક પુત્ર બહાર ભણવા ગયો છે અને 5 વર્ષ પછી આવે છે.
માતા પિતાને ખબર પડી, દાદા દાદીને ખબર પડી કે આ તારીખે ફ્લાઇટ છે ને આ તારીખે આપણો પૌત્ર કે પુત્ર આવી રહ્યો છે, 5 વર્ષ પછી આવી રહ્યો છે, અને પછી એને જોવા માટે કેવી લાલાયિતતા, કેવી તત્પરતા જે એમના સ્વજનોમાં હોય છે, એ તત્પરતાથી 100,000 લાખ ગણી વધારે તત્પરતા એક ભક્તના હૃદયમાં પોતાના હૃદય સર્વસ્વ એવા આનંદ કંદ પ્રભુના મુખકમલના દર્શન માટેની એ વિરહ તાપા શક્તિ હોય છે. જો એની તુલના કરો તો એની તુલના આ રીતના થાય. 5 વર્ષ પછી આવેલા એ પુત્રને જોવા માટે જે તરસે છે એનાથી 10,000 ગણું વધારે તાપ એક ભક્તના હૃદયમાં ભગવત દર્શનને માટે હોય છે. દર્શને ક્લિષ્ટ માનસ પરમ ક્લેશ અનુભવે છે. એક ભગવત ભક્ત માટે ભગવત દર્શન જ એનો પરમ કામ છે. ચતુર્વિધ પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ ચતુર્વિધ પુરુષાર્થ ભક્તિ માર્ગમાં ભક્તિ રૂપ જ છે, ભગવદ રૂપ જ છે. પુષ્ટિ માર્ગીય જીવનો ધર્મ પણ ભગવાન છે, એનો અર્થ પણ ભગવાન છે, એનો કામ પણ ભગવાન છે, અને મોક્ષ પણ ભગવાન છે. આનાથી અતિરિક્ત કોઈ ઇતર સાધન નથી, ઇતર વિષય નથી. જો ઇતર વિષય થાય તો ઇતરાશ્રય થઈ જાય. ઇતરાશ્રય થવાથી જીવની માર્ગમાં સ્થિતિ નથી રહેતી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે ચતુર્વિધ પુરુષાર્થમાં કામ પુરુષાર્થ શું? કામો હરેર દિદૃક્ષૈવ. કામ એટલે ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા, દિદૃક્ષા, આ કામ છે. દર્શનની લાલસા. આનો આધાર, આનો બેઝ એ છે તાપાત્મક ભાવ, હૃદયનું તપવું. આપણું હૃદય તપતું નથી. આપણા હૃદયમાં તાપ પ્રકટ નથી થતો. શા માટે પ્રકટ નથી થતો? પોતાની અંદર દૈન્યનો વિચાર આપણે ક્યારેય નથી કરતા. પોતાની અંદર સંસારથી ઉદ્વિગ્ન થઈને ભગવાનને વિજ્ઞપ્તિ ક્યારેય નથી કરતા. સમર્પણનું નિત્ય, નિવેદનનું નિત્ય સમર્પણ થવું જોઈએ, એ થતું નથી. જે પદાર્થનું નિવેદન કર્યું છે તે પદાર્થના એ નિવેદિત સમર્પિત પદાર્થોનું પરિકથન તાદૃશી જન પાસે કરવું જોઈએ, એ આપણા દ્વારા થતું નથી. તો જ્યારે અગ્નિ જ નથી તો તાપ ક્યાંથી પ્રકટ થશે? આ સર્વ વસ્તુ એ અગ્નિનું કાર્ય કરે છે આપણા હૃદયમાં, અને ત્યારે જઈને આપણો ભાવરૂપી જે પદાર્થ છે એ પદાર્થ તાપાત્મકતામાં પરિવર્તિત થાય છે.